આ મહાપુરાણનું સૌ પ્રથમ વર્ણન મહાદેવજીએ સદાશિવે પોતાના મુખે કરેલું છે. મહાદેવજીએ પોતે વર્ણન કરેલું છે એટલે આને મહાપુરાણ કહેવામાં આવે. શિવ મહાપુરાણ કથા છે. શિવ કથાની અંદર જોઈએ તો આમ તો 12 સંહિતા વાળી આ પુસ્તકની અંદર કથા છે, પણ 7 સંહિતાની અંદર આનું વર્ણન કરેલું છે. સનત કુમારોએ વ્યાસજીને આમનું વર્ણન કરેલું છે. જે કોઈ અધર્મી હોય, પાપી હોય, લોભી હોય, જૂઠો હોય, દંભી હોય, હિંસા આચરનાર હોય, બ્રાહ્મણોનું ધન હરનાર હોય, વ્યભિચારી હોય, પર સ્ત્રી ગમન કરનારો હોય કે પ્રાણીઓના સમસ્ત પાપ જીવનનો કોઈ પણ વ્યક્તિત્વ હોય, મહાદેવજીનું સ્મરણ કરે એટલે એના પાપ ધોવાઈ જાય. દરેક શાસ્ત્રની અંદર પાપનું પ્રાયશ્ચિત અલગ અલગ રીતે આપ્યું છે. જે ધર્મની અંદર સાથે જોડાયેલા હોય તો એ ધર્મની અંદર પાપ દ્રષ્ટિ અને પુણ્ય દ્રષ્ટિના પ્રકાર છે. વૈષ્ણવો હોય તો ભગવાનજીને પાથરવા, ઓઢાડવા, ઉઠાડવા, નાના છોકરાની જેમ તૈયાર કરવા, વૈષ્ણવ ધર્મ છે. દરેક ધર્મની અંદર પાપ અને પુણ્યના પ્રકાર છે, પણ દરેક ધર્મની ઉપરનો જો કોઈ એક ધર્મ હોય તો એ સનાતન ધર્મ, અને સનાતન ધર્મથી મોટું કોઈ નથી. અને એ ધર્મના અધિષ્ઠા ઈષ્ટદેવ કોણ? મહાદેવજી. પણ જ્યાં સુધી મહાદેવજીની ભક્તિ પ્રદાન ન થાય, આપણે ઘણી વખત કહીએ કે અમારે ઘણું નામ લેવું, રોજે મહાદેવના મંદિરે જવું, પણ અમારી પાસે સમય નથી. સવારમાં નોકરી જવું હોય. ભક્તિ કર્યા વગર કશું પ્રાપ્ત ન થાય. મહાદેવજીને પ્રસન્ન કરવા માટે ભક્તિનો પહેલું મહાત્મય છે. કેટલા મંદિરે જાય છે આમાંથી? ઓહો, સરસ. કેટલા મહાદેવજીને પાણી ચડાવે છે? આજે આપણે શિવ કથામાં છે ને બધી માન્યતાઓના જવાબ આપી દેવાના છે. શિવલિંગને અડાય, અંદર જવાય, મંદિરમાં જવાય, 10 વાગ્યા પછી પાણી ચડાવાય, બપોર પછી જવાય કે ન જવાય, મહાદેવજીને પ્રસાદ ચડાવાય, મહાદેવજીને શ્રીફળ ધરાય. આ બધી જ વસ્તુની આપણે વાર્તાલાપ કરશું અને તમને પણ બધાને આપણે સમજાવશું, એટલે મનમાં જે કાંઈ પ્રકારના વહેમ છે બધા દૂર થતા રહે. ભક્તિ જો ભૂખમાં પ્રવેશ કરે તો એ વ્રત બને. ભક્તિ હોય, તમે કોઈ પણ ભૂખ લાગે, ભૂખ કરો, ભૂખ્યા રહીએ તો એ વ્રત કહેવાય. આપણે વ્રતની અંદર ભૂખ્યા રહીએ છીએ. શું કામ? ભક્તિનો ભાવ છે. 11 હોય, 13 કરતું હોય, કોઈ શિવરાત્રી કરતું હોય, કોઈ ગોકુળ આઠમ કરતું હોય, તો જો ભૂખમાં ભક્તિ ભળે તો એને વ્રત કહેવાય. ભક્તિ જો પાણીમાં ભળે તો એને ચરણામૃત કહેવાય. પાણીમાં ચરણામૃત ક્યારે બને? જ્યારે એમાં ભક્તિ હોય, ભગવાનને ધરાવેલું હોય, ભક્તિનો ભાવ પ્રગટ થાય. ભક્તિ જો ભોજનમાં ભળે તો એ પ્રસાદ બને. સત્યનારાયણ ભગવાનની કથા હોય ને, એનો પ્રસાદ તમે ઘરે બનાવજો. એના એ જ બેન, એનું એ જ રસોડું, એનું એ જ દૂધ, એનો એ જ રવો. એ શેરો જ્યારે સત્યનારાયણ ભગવાનની કથા હોય ત્યારે જે શેરો બને, એ શેરો તમે બીજા દિવસે એ જ સમયે, એ જ ટાઈમ પર, એ જ ગેસ ઉપર બનાવજો. સ્વાદ નહીં આવે. આપણો સ્વયં અનુભવ છે, તમારો અને મારો બધાનો. શું કામ? ભક્તિ હોય તો પ્રસાદ બને. ભક્તિ હોય તો યાત્રા હોય, એ તીર્થયાત્રા કહેવાય. ભક્તિ હોય તો સંગીત હોય, એ કીર્તન બને. જો ભક્તિ ઘરમાં પ્રવેશ કરે તો મંદિર બને.
બધામાં સત્ય જ છે. સત્ય નારાયણ ભગવાન, સત્યની પૂજા જ કરવાની છે, પણ સત્યની પૂજા કરવા માટે ભક્તિ ભાવ હોવો જોઈએ. અને આ ભક્તિ ભાવ કેવી રીતે પ્રગટ થાય? ભક્તિ કરવી છે, પણ ભક્તિ જો ઘરમાં પ્રવેશ કરે તો ઘર મંદિર બને. પહેલા શરૂઆત કરવાની વ્રતથી. વ્રત કરો છો, ભૂખ્યા રહો છો તો વ્રત કરો. પાણીની અંદર ભક્તિ ભેળવો તો શરણામૃત બનાવો. ભક્તિ જો યાત્રામાં ભેળવો તો તીર્થયાત્રા બને. ભક્તિ જો સંગીતમાં ભેળવો તો કીર્તન બને. ભક્તિ જો ઘરમાં આવે તો મંદિર બને. ભક્તિ જો કાર્યમાં આવે, જો કોઈ કાર્ય કરતા હોય કાર્યમાં આવે તો એ ભક્તિ કર્મ બને. અને ભક્તિ જો વ્યક્તિમાં આવે તો એ માનવ બને. સૌ પ્રથમ તો આપણે માનવ બનવાનું છે. માનવ બનવા માટે ભક્તિ કરવાની છે. અને ભક્તિ કરીશું તો મહાદેવજીને પ્રાપ્ત કરીશું. દુર્લભમ ત્રયમેવૈત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્ય તત્વમ મુમુક્ષતત્વમ મહાપુરુષ સંશય. દુર્લભ છે ઈશ્વરની કોઈ કૃપા હોય તો ત્રણ વસ્તુ ઈશ્વરની કૃપાથી મળે. આવું શંકરાચાર્યએ કીધું છે વિવેક ચૂડામણીની અંદર. માનવતા ક્યારે થાય? જ્યારે ભક્તિ થાય. પણ માનવ ક્યારે બને? માનવ કોઈ કૃપા હોય તો આપણે માનવ અવતાર મળે. અને માનવ અવતાર મળે તો એમાંથી શ્રવણની શક્તિ મળે તો અહીંયા બેસીને સાંભળી શકીએ. કેટલીક વખત કથા સાંભળવી હોય તો પણ સંભળાતી નથી. અને ઈશ્વરની કૃપા હોય, મહાદેવની કૃપા હોય તો કોઈ મહાપુરુષ દ્વારા તમે આ કથા સાંભળી શકો. આ ત્રણ વસ્તુ દુર્લભમ ત્રયમેવૈત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્ય તત્વમ મુમુક્ષતત્વમ મહાપુરુષ સંશય. અને કોઈ મહાપુરુષ જ્યારે તમને કોઈ આ વાત કરે, સાંભળાવે કોઈ ગ્રંથ, તો ભક્તિ પ્રદાન થાય. મહાપુરુષ એટલે કે કોઈ ગુરુજી, યથા યોગ્ય કોઈ પુરાણી. પુરાણી નામ ત્યાંથી પડ્યું છે કે પુરાણોની વાત કરે એનું નામ પુરાણી. સૂતજી ઋષિ મુનિઓને વાત કરે એટલે સૂતજી. અને સૂતજી કેવા હતા? તો પુરાણોને જાણકાર હતા એટલે પુરાણી. જો કોઈ ગુરુદેવ ધારણ કર્યા હોય, કોઈ મહાપુરુષનો આશ્રય કર્યો હોય, અને એ મહાપુરુષનો જો આશ્રય આપણામાં કરવામાં આવે તો આપણને શિવ કથાનું મહાત્મ્ય મળે. અને એ આપણને કોઈ ગુરુ સિવાય આપણાની અંદર ઉતારી ન શકે.